આવું કાંઈ થોડું હોય હાવ તો બધાયનો વિદેશ વહી જાય. મેડમ ઓલા સાહેબ ક્યાં જા અંદર છે ને ઉભા રહો આગળ તો બધાયનો વિદેશ વહી જાય. લ્યો અમારી જેવા અભણ હોતા ને એ સાહેબ આ તમે હું કરી છે ખોટે ખોટી હાવ કાક માણાને તમે હેરાન કરી દે હો યાર. અરે આવો આવો ભાઈ, આવવાનું વાત જ નથી કરવાની યાર. પાણી રેવા જો તમે મામલો મેદાને છે અત્યારે. તો પછી તમારે શું વાંધો આવ્યો છે મને કહો. આ તમે 10 ને 12 પાસ હોય એને 15 દીમાં વિદેશ મોકલી જો, 15 દીમાં વિઝા કાઢી જો, એટલે હાવ હું ખોટે ખોટું હાકી મેળ્યું તમે. એકદમ આ સાચું છે. આ તમે પરિણામ જોઈ શકો છો. આ જો 1 2 3 4 5 6 7 8 હજી બીજા 10 જણા વેઇટિંગમાં છે. આ બધા જ માણસો 2 તારીખે ફ્લાઇટ છે અને મારી પાસે પાછી એવી કન્ડિશન છે કે તમે વિઝા તમારા હાથમાં આપો પછી તમારે પેમેન્ટ કરવાનું છે. એ પહેલા તમારે 1 પણ રૂપિયો ચાર્જ કરવાનો એટલે 15 દીમાં વિઝા આપી જો એમ તમે. 15 જ દિવસમાં 15 નો 16મો દિવસ નથી કરવાનો તમે. એલા તો સારું હે ભાઈ, તો આપણું ગોઠવો હાલો. ભાઈઓ બહેનો, મોદી કાકાએ રશિયા હારે સારા એવા સંબંધ રાખ્યા છે ને એટલે ભગવતી વિઝા